અરબ સાગરમાં જે લો પ્રેશર છે તે લો પ્રેશર સર્જાયું છે। લો પ્રેશર કાલ સુધીમાં હવે ડિપ્રેશનમાં ફેરવાશે। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સંઘપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો 25 મે સુધીમાં અરબ સાગરમાં બની શકે છે ચક્રવાત। રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલના મુજબ મુંબઈ ગોવા વચ્ચે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બની છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। છેક સોમનાથના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। જો કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 1 થી 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, લગભગ બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં લગભગ અડધા ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने, साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7। अब ये जो वेदर सिस्टम बन रहा है, जो ऑलरेडी यहाँ पर एक लो प्रेशर एरिया बन गया है, यानी गोवा और जो कोस्टल कर्नाटक के तट पर यहाँ पर ये लो प्रेशर एरिया बन गया है और ये जल्दी ही ये डिप्रेशन बन जाएगा। यहाँ पर डिप्रेशन बन जाएगा और इसका जो रूट है वो इस तरह से, यानी कि थोड़ा सा गुजरात के दक्षिण होता हुआ ये गुजरात तक तो जाएगा, गुजरात के दक्षिण तक नॉर्थर्ली स्पीड में जाएगा। उसके बाद नॉर्थ वेस्ट की तरफ ये इस तरह से, यहाँ से इस तरह से मूव कर जाएगा। हो सकता है कि यहाँ पर आकर ये डीप डिप्रेशन भी बन जाए। अभी फिलहाल समुद्री तूफान बनने की संभावना नहीं दिखाई दे रही है, लेकिन इससे इनकार भी नहीं किया जा सकता। इसके ऊपर हम नजर रखे हुए हैं और आपको लगातार इसका अपडेट देते रहेंगे कि क्या स्थिति बनने वाली है। लेकिन ये मान के चलिए कि समुद्री तूफान बने या ना बने, या डिप्रेशन बने, डीप डिप्रेशन बने, इसका असर महाराष्ट्र और गुजरात के साथ साथ कर्नाटक पर भारी से अति भारी बारिश के रूप में दिखाई देगा। और ऑलरेडी आपने देखा कि भारी से अति भारी बारिश गोवा में और कर्नाटक के कई इलाकों के साथ साथ महाराष्ट्र में हो रही है। मुंबई में भी इसका असर काफी ज्यादा दिखाई दे रहा है।